કેમ છો ગાઈસ બધા મજા છો તો બધાને જય માતાજી જય શ્રી રામ। તો અટાણ આપણે સવારના ઉઠી ગયા બરોબર। તો માથું બધું ધોઈ લીધું છે ને નાસ્તા કરવા બેસી ગયા। થેપલા ને ચા આપણે થોડુંક મમ્મી આટલું કામ વધારી દીધું। સવારમાં જોયું તો ગાડી વેડી ઘરમાં ને ઘરમાં ખંડર પડ્યું આમ જોવો તમે ખાલી। હવે જવાનું આપણે જેતપુર બાજુ। ચાવી લઈ લીધી હાથમાં અને જવાનું છે જેતપુર બાજુ, તત્કાલે જવાનું છે। તો આપણે ચડી ગયા રોડે ને આ રહ્યો નજારો। તો પહોંચી ગયા આપણે તત્કાલ ચોકડી અને સામેનો આ ગેટ દેખાય તત્કાલ હનુમાનજીનું મંદિર છે। તો આપણે મેકઅપ નહોતો કર્યો એટલે ખટારા વાળો મેકઅપ કરી દે। તો ગાડી આપણે અહીંયા રાખી દીધી અને હવે જવાનું આપણે સ્ટેશનમાં થાય। તો આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે આવ્યા તો હજાર ગાડી પડી અમને ઘટે। બસ આવું સવાર ના હોય એટલે આપણો દિવસ સુધરેલો જ હોય, આવું જોવા મળે ને એટલે। તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું આપણે સ્ટેશન બાજુ। તો જોઈએ આપણે કોણ કોણ દોસ્તારો આવ્યા છે। એક આપણો ભાઈબંધ અહીંયા ઊભો છે, રાહ જોવે છે આપણી। તો આને વતન લઈને જવાનું છે સ્ટેશન માથે। હવે અમે બે આયલા જાય છીએ ને આગળ હજી છે ને બીજા પ્લેટફોર્મ માંથી આપણા ભાઈબંધુ રાહ જોવે છે। તો હું ગાડીઓ બે નીકળી ગયા છીએ। આ રહ્યો નજારો, વીણતા નીકળ્યા છીએ। હજી એક આ બાજુ બેઠો, હું ક્યાં ના પડું। कौन है ये लोग, कहां से आते हैं? કેવા લોકો હોય અમારી હારે જો। તો અહીંયા બધા બેઠા છે આપણા ભાઈબંધુ અને આ રહ્યો નજારો, ત્યાં સ્ટેશન દેખાય છે। ગાડી આવી ગઈ છે એટલે હવે જાય છે આપણે નીચે। આ રહ્યો નજારો। તો આપણી ગાડી આવી ગઈ ને હવે આપણે અંદર જઈને વાત કરીએ। અત્યારે આજ તો બહુ ગરદી છે એટલે જોઈએ હવે વ્લોગ બનાવાય એવું છે કે નહીં। ટ્રેનમાં બેસી ગયા છીએ ને નજારો તમે જુઓ ખાલી, આમ જોવા તમે ખાલી આ બધા ગોઠવાઈ ગયા વારા પરથી આમ જોવો તમે। તો આપણી ટ્રેન જેતરસરથી ડિપાર્ટ થઈ ગઈ છે। તો પહેલો સ્ટોપ થવાનો છે નવાગઢનો। તો તમે બન્યા રહેજો વ્લોગમાં। તો તમે ટ્રેનનો નજારો જોઈ શકો છો, આ કંઈક ગોળાઈનો નજારો છે અને ઉપર જે છે એ રેલવેનો પુલ છે આપણે હાઈવે। તો આપણે પહોંચી ગયા છીએ નવાગઢ ને આ કંઈક નવાગઢનો ઓવરસાઇડનો વ્યૂ છે। તો આ કંઈક ભાદરનો વ્યૂ ને કારખાના વાળા નવાગઢના કારખાના આવે તો દઈ નાખીએ કારણ કે નકરું પ્રદૂષિત પાણી છે, મમરા ભરી દીધા। આ રહ્યા કારખાના તમે જુઓ, આ કારખાના આવે તો મમરા ભરી દીધા। તો આપણે વીરપુર પહોંચી ગયા ને સામેની સાઈડ છે એ વીરપુરનો પહેલો પ્લેટફોર્મ છે। તો અહીંયા એક ટ્રેનનું ક્રોસિંગ થવાનું તો તમને દેખાય જ છે સામે છે જે છે એ। તો વીરપુરમાં ક્રોસિંગ થઈ ગયું છે। આ હે રાજકોટ પોરબંદર। તો ફર્સ્ટ ક્રોસ છે આનો કંઈક એસીનો, પણ એસીનો બંધ છે એટલે એ કોઈ દી હોય જ નહીં, પણ આ તો એમને લઈ જાય છે। તો સામેની ટ્રેન પણ ઉપડી ગઈ છે। તો હવે ટૂંક સમયમાં આપણી પણ ટ્રેન ઉપડી જશે। પહોંચી ગયા આપણે ગોંડલ સ્ટેશને। હવે જવાનું આઈટી બાજુ। આ રહ્યો નજારો, જો આ જાડીઓ જુઓ તમે, જાડીઓ છે આ બધા હિલા જાય છે શેરાવ, આમ જુઓ તમે આ રહ્યો આપણે આઈટી બાજુ। તો તમે બન્યા રહેજો વ્લોગમાં, આમ જુઓ તમે શું હે ભાઈ। તો આવડા સામેનો પુલ ટપતા જ તે આપણી આઈટી આવી જાય છે। તો આઈટીઆઈનું બોડીઓ સામેનું દેખાઈ ગયું છે ને આ આઈટીઆઈની મેઇન બિલ્ડિંગ છે। હવે આપણી બિલ્ડિંગ આવી ગઈ ને આ છે નવી બિલ્ડિંગ। તો આપણે થોડું ઘણું લખી નાખ્યું ને આ રહ્યો નજારો, તો બધાય લખે છે। તો આજે તો સાહેબ લેક્ચર કરાવતા હતા કમ્પ્યુટરમાં, તો આપણે લેક્ચરમાં જ સમજી લીધું। તો બધાય સમજે તો આપણે સમજી લીધું કંઈક નવા જૂનું। તો હવે લેક્ચર ભરી લીધું છે ને બધા હવે પાછા હવની જગ્યાએ બેસી ગયા છે। આવી મસ્તી કરવાની। તો આપણે પણ સાઈન કરી લીધી। તો બધા ઘરે, તો આપણો વારો આવે એટલે સાઈન કરી લઈએ પછી જવાનું ગેમ રૂમમાં। હા ભાઈ અહીંયા ગેમ રમે છે, પબજી રમે છે ભાઈ। તો આ બધા જમી લીધું એટલે મેં જમી લીધું છે। તો હવે આ
સુઈ જવું અહીંયા જો કોઈ નથી આવ્યા બરોબર એટલે અહીંયા નહીં હોઈ જવાનું સાહેબ નથી એટલે પછી 4 વાગ્યા ટ્રેનમાં જવાનું છે જો તમે આરામમાં જો અને ફૂલ આરામમાં જો તમે આ શિકારી અહીંયા બેઠો છે જો બધા એની મને આરામમાં જ છે આમ જુઓ એકથી એક ચડ્યા હતા તો આરામે કરી લીધો અને હવે જઈશું આપણે પાણી પીવા આવી ગયો નજારો જુઓ તમે ખાલી પાણી પીને આવી ગયા હતા ને આ બધા ગેમ રમે તો આપણે એની લોકોની હારે ગેમ રમી નાખી થોડીક વાર બુલેટ કાઢ્યું હોય તો આપણે બુલેટમાં ફોટા પાડવાના થાય છે આવી ગયો શેન્ડો આઈટીઆઈમાં ફૂલ ફોટો જ હોય એમાં કાંઈ ઘટે જ નહીં જો તમે ખાલી હવે ફોટા 10 કિલો ફોટા પાડી લઈ મને અરચરો કચરો લઈ જાય છે હું નાવડા બે બુલેટ મૂકી દીધો હંકે લઈને પાછું અને આને મૂકવા જવાનું હે જાય છે તો હવે નીકળી ગયા આપણે હવે આઈટીઆઈ છે હવે જવાનું આપણે સ્ટેશનમાં તો હવે પાછા નીકળી ગયા સ્ટેશન બાજુ તો બધાને બોન ગઈને બોલાવી લીધા ક્યાં હવે સ્ટેશન બાજુ પહોંચી ગયા આપણે સ્ટેશન માટે વહેલું પ્લેટફોર્મ છે ગોંડલનું અને આ ભાઈના વીઘા વેચવાની વાત આલે ભાઈ આ ભાઈના વીઘા વેચવાના લેવા હોય તો કોન્ટેક્ટ કરો હા કોન્ટેક્ટ કરો નંબર નથી દેવા તો બધા આવી ગયા ચા પીવા આવી ગોંડલનું સ્ટેશન અમુક તો અહીંયા ચા પીવા આમ જોવો તમે જો તો બધા બેઠા અહીંયા નિરાય આમ જોવો તમે ડ્રાઈવરની ચાની બદલે ઈ ચા લઈએ હા તો ભલા કાંઈ વાંધો નહીં હવે જો બધા ચા બા પી લીધી બધા ઝંડા ભેગા થઈ ગયા તો જાય હવે ટ્રેનમાં જઈને મળી જાય તો આપણી ટ્રેન આવી ગઈ છે રાજકોટ પોરબંદર તો અટાણે વાગ્યા 4 વાગ્યા છે તો આપણે અંદર જઈને વાત કરીએ ગરદી છે ફૂલ આ રહ્યો તારખો ને બધા ઊભા છે અમુક ને અમને તો સીટ મળી ગઈ છે નહોતો બનાવ્યું લોક કારણ કે ત્યાં ગરદી હતી તો અટાણે પહોંચાઈ આપણે નવાગઢ આ ટ્રેનમાં આવ્યા હતા જો આવી રહ્યા આ ટ્રેનનો નજારો ચોથા પ્લેટફોર્મ માથે ઊભી છે આ બે આગળ આયલા જઈ ભેગી થઈ ગઈ એમ જો હજી તો જેકે તો પાછળ આયલો હવે એક આવી રહ્યો તણે સલામ ભાઈ બધાને જો જો આપણા ઘરે વયા હતા ને ઘર આવીને નાસ્તો બાસ્તો કરી લીધો છે ને આમ જોવો તમે ખાલી જો તો જાય છે સ્ટેશન બાજુ તો અમે બે પહોંચી ગયા આપણે સ્ટેશનમાં છે અને તમને મોઘેરા મહેમાન બતાવું જો આમ જોવો તમે હીલો આવી જોવો તમે વાઘ હે વાઘ સિંહ હે ક્યા ये क्या હવે અમે બે રખડતા હતા એટલી વારમાં તમને અહીંયા જોવા વેબ 9 જોવા મળી ગયું છે અને એ તે વટવા સાઈડનું છે અને અહીંયા રહ્યું વેબ 7 તો આ બેને ખબર નથી આપણે સરપ્રાઈઝ અટેક દેવાનો છે તો આપણે અમે થાકી ગયા હતા બરાબર એટલે અમે અહીંયા બેઠા રેસ્ટ કરવા માટે સીડીએ અમારા કારણ કે અહીંયા પવન આવે 1 નંબર આ સ્ટેશન જેતલસરનું આવી નજારો તો પાછા સ્ટેશનેથી ઘર બાજુ નીકળી ગયા છીએ તો આ ભાઈ ગાડી લઈને આવ્યા હતા તો હવે જઈએ ઘરે આવીને હવે આપણે ટીવી જોતા હતા તો હવે આપણે ટીવી જોઈ લઈએ થોડીક વાર પછી મહિલા આપણે ટીવી જોઈ લીધું હતું ને ટીવી જોઈને આપણે આવી ગયા છીએ રસોડામાં તો રસોડામાં પૌવા બટેટા બન્યા છે તો આપણી ફેવરેટ વસ્તુ પૌવા બટેટા છે તો આપણે જમી લઈએ તો આપણે પાછા હેઠે ઉતરી ગયા છીએ ને એસપી આપણે પબજી રમતા હતા એટલે ફોન આવ્યો કે જમવાનું બની ગયું છે તો જમી લઈએ તો આપણે અહીંયા જ તે બ્લોગ એન્ડ કરી છે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે મહિલા આગલા બ્લોગમાં